મહીસાગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય હલચલ તેજ બની છે. કોંગ્રેસ પક્ષે પોતાના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવાનો નિર્ણય લીધો છે. માહિતી મુજબ કોઠંબા તાલુકા પંચાયત અને જિલ્લા સીટના કોંગ્રેસ ઉમેદવારોને પાર્ટી દ્વારા સુરક્ષિત સ્થળે લઈ જવાયા છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે ભાજપ દ્વારા ઉમેદવારોને સંપર્ક કરીને તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે આ પગલું ભરવું પડ્યું છે. આ સાથે જ જેથરી બોર તાલુકા સીટના કોંગ્રેસ ઉમેદવાર ગંગાબેન નાયક અંગે ભાજપ દ્વારા હાઈજેક કરાયા હોવાની પણ ચર્ચા સામે આવી છે. યુવા કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભાજપ દ્વારા ધમકી અને લાલચ આપી ઉમેદવારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આજે ફોન પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઉમેદવારોને પરત લાવવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. આ ઘટનાએ મહીસાગર જિલ્લામાં રાજકીય માહોલ વધુ ગરમાવી દીધો છે. આજે મહીસાગર જિલ્લાના કોઠંબા નવીન તાલુકાના હાથીવણ જિલ્લા પંચાયતમાં આવતી મારે 8 તાલુકા પંચાયત એક જેથરીબોર તાલુકા પંચાયતના ઉમેદવારને આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા 14/4/2026ના રોજ ઉમેદવાર શ્રી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર નાયક ગંગાબેન બાબુભાઈને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા કાલે 12 વાગીને કિડનેપ કરવામાં આવ્યા છે. ત્યાર પછી અમે શોધખોળ કરતા આજ સુધી મળેલ નતા. ત્યારે આજે મામલતદાર કચેરી 15/4/2026ના રોજ છેલ્લી તારીખ છે ફોર્મ ખેંચવાની, ત્યારે એક અન્ય ગાડી દ્વારા બ્લેક કલરની ગાડીમાં ઉમેદવારને મોઢું છુપાવીને તાત્કાલિક કચેરી ખાતે લઈને આવવામાં આવ્યા છે અને ઉમેદવારને હાઈ પ્રેશર, અમારા કોંગ્રેસના ઉમેદવારને હાઈ પ્રેશર, કાલનું દાખ ધમકી અને એમના રૂપિયાના જોરે અમારા ઉમેદવારોને ખરીદી કરવામાં આવી છે. ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને કહેવા માંગુ છું, દમ હોય તો બીજા અન્ય ઉમેદવારોને પણ ખરીદી શકો છો, તાકાત હોય તો આવી જુઓ. એક નોર્મલ ઉમેદવારને તમે હું ખરીદી શકો છો. ત્યારે હું આ ભારતીય જનતા પાર્ટીની આગેવાનોને હું જાહેરમાં વખોડું છું, આ તમારી લુખ્ખી સરકાર તદ્દન ચાલવાની નથી. અમે ગુજરાતમાંથી તો નહીં પણ અમે બધાથી તમને સાફ કરવાના છીએ, મૂળિયા ઝાપટ કરવાના છીએ. તમારી લુખ્ખા દાદાગીરી નહીં ચાલે, નહીં ચાલે, નહીં ચાલે. નમસ્કાર મિત્રો, મહીસાગર જિલ્લામાં એક તરફી કોંગ્રેસનું વાતાવરણ બનવા જઈ રહ્યું છે. તેના માટે ભાજપના લુખ્ખા ઉમેદવારો, હું ખાસ કરીને કહીશ કે લુખ્ખા તત્વો દ્વારા એવું વાતાવરણ ઊભું કરવામાં આવે છે કે આ તાનાશાહીઓ દ્વારા અમારા ઉમેદવારોને ધાક ધમકી ખરીદવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. અત્યારે પણ તમે જુઓ તો કોઠંબા તાલુકામાં પણ ભાજપના લુખ્ખા તત્વો દ્વારા માણસો રોકીને અમારા ઉમેદવારોને હાઈજેક કરવામાં આવી રહ્યા છે. અત્યારે અમે પણ ઉમેદવારોને લઈને એકાંતની જગ્યાએ અમે લોકો બહાર આવી ગયા છીએ. આ તાનાશાહીઓને આપણે વળતો જવાબ આપવા માટે આ વખતે મહીસાગર જિલ્લામાં તમામ ઉમેદવારો કોંગ્રેસના જીત હાસિલ કરે તે માટે અમે લોકો મહેનત કરીશું. આ તાનાશાહીઓને આપણે જવાબ આપવાનો છે. રૂપિયાની પણ ઓફરો એટલી આવી રહી છે, દબાવવાના પણ પ્રયત્નો થઈ રહ્યા છે, પણ અમારા કોંગ્રેસ પક્ષના સૈનિકો, જેમ રાહુલ ગાંધીએ કીધું હતું ડરો મત, એ રીતે બધા જ અત્યારે તૈયાર છે અને આ ભાજપના લુખ્ખા તત્વો સામે લડવા માટે એમણે એમનું જાબાજ સિપાહીઓ અમારા કે જે અમારા બબ્બર શેર કાર્યકર્તાઓ છે તેમણે અમને આશ્વાસન આપ્યું છે કે અમે તમારી સાથે છીએ અને તમારી સાથે જ રહેવાના છીએ અને આ ભાજપના લુખ્ખા તત્વો સામે અમે લડવાના છીએ. જય કોંગ્રેસ.